ડાંગમાં ગણપત વસાવાના અભિવાદન કાર્યક્રમમાં નવસારીના સાંસદ ધવલ પટેલે વિપક્ષી નેતાઓ પર પ્રહાર કર્યા। ધવલ પટેલે ચૈતર વસાવા અને અનંત પટેલને આદિવાસી વિરોધી ગણાવતા ગંભીર આક્ષેપો કર્યા હતા। ધવલ પટેલે જણાવ્યું કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમા હટાવીને આદિવાસી અસ્મિતાનું અપમાન કર્યું છે। તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં આદિવાસી ઉમેદવારનો વિરોધ કરી પાર્ટીએ પોતાની આદિવાસી વિરોધી માનસિકતા દર્શાવી હતી। કરોડો લોકોની આસ્થા છે। આપણે દરેક જગ્યા ભગવાન બિરસા મુંડાજીની પૂજા કરીએ છીએ, ભગવાન બિરસા મુંડાજીની મૂર્તિ લગાડીએ છીએ। ત્યારે 2024માં જાન્યુઆરીમાં જ્યારે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર હતી અને ત્યાં આદિવાસી લોકોએ ભગવાન બિરસા મુંડાજીનું સ્ટેચ્યુ લગાડ્યું, તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ એક જ દિવસમાં ભગવાન બિરસા મુંડાજીનું સ્ટેચ્યુ પણ હટાવી દીધું। આ બતાવે છે કે આ ચૈતર વસાવા જે આદિવાસી કરે છે એમની પાર્ટી જ કેટલા આદિવાસી વિરોધી છે। અને એટલું જ નહીં, બીજા એક ઠગ ધારાસભ્ય બાજુની વિધાનસભામાં છે વાંસદામાં, એ પણ આદિવાસી કરે છે। એમણે પણ જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણી હતી ત્યારે આદિવાસી રાષ્ટ્રપતિના વિરુદ્ધ વોટ કરવાનું કામ આ વાંસદાના ઠગ ધારાસભ્યએ ત્યારે એમણે કર્યું હતું।